પ્રિય ભક્તો, શું તમે જાણો છો કે વર્ષ 2026માં હોલિકા દહન પર ભદ્રાની સાથે સાથે ચંદ્રગ્રહણનો પણ મોટો પડછાયો છે? એક નાનકડી ભૂલ તમારી પૂજાને નિષ્ફળ બનાવી શકે છે. શાસ્ત્રો મુજબ હોળી ક્યારે પ્રગટાવવી? 2 માર્ચ કે 3 માર્ચ? ભદ્રામુખ અને ગ્રહણના સૂતક વચ્ચેનો એ કયો શુભ સમય છે જે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ લાવશે? આ બધું જ જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. અધર્મ પર ધર્મના વિજયના આ પાવન પર્વ હોળિકા દહનની આપ સૌ ભક્તોને મંગલમય શુભકામનાઓ. નમસ્કાર ભક્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે ધાર્મિક કથાઓ ચેનલ પર. ભક્તો, આજનો વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ વર્ષ 2026માં ભક્ત પ્રહલાદની વિજય અને હોલિકા દહનની પાવન રાત્રિ ક્યારે છે. ભક્તો અત્યારે ભારે મૂંઝવણની સ્થિતિમાં છે, તો આજે અમે તમારી આ મૂંઝવણને દૂર કરવાના છીએ. સાથે જ જાણીશું કે વર્ષ 2026માં હોળી આપણે ક્યારે મનાવવી જોઈએ. વિશેષ રીતે પ્રગટાવવાની હોળી જે દિવસે હોલિકાનું દહન થાય છે. હોલિકાનું દહન આપણે કયા દિવસે કરવાનું છે? દહન કયા દિવસે મનાવવું જોઈએ? કારણ કે પ્રતિવર્ષ જે હોલિકા દહન આવે છે તે એક તો ભદ્રારહિત સમયમાં આવે છે અને હિન્દુ પંચાંગ અનુસાર આ દિવસે ગ્રહણ પણ છે. હવે તમારા આ જ સવાલોના જવાબ અમે આ વિડીયોમાં આપવાના છીએ. જો ગ્રહણ છે, ભદ્રા રહેશે, તો પછી તે કયા કાર્યો છે જે કરવા જોઈએ અને કયા નહીં? હોળી ક્યારે મનાવવી અને હોલિકા દહન ક્યારે કરવામાં આવશે? કારણ કે હોલિકા દહનનું હિન્દુ ધર્મમાં ઘણું વિશેષ મહત્વ છે. સાથે જ આ વિડીયોમાં જાણીશું કે હોળી ક્યારે મનાવવી, હોલિકા દહનનું શુભ મુહૂર્ત શું રહેશે, ભદ્રાનો સમય ક્યારથી ક્યાં સુધી રહેશે અને ગ્રહણ છે તો કેટલા વાગ્યા સુધી રહેશે, ભારતમાં દેખાશે કે નહીં? તમારા આ તમામ સવાલોના જવાબ આજે અમે આ વિડીયોના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો ભક્તો, તમારો વધારે સમય બગાડ્યા વિના જાણકારી આરંભ કરીએ અને જાણીએ હોલિકા દહનની સંપૂર્ણ માહિતી. જાણકારી શરૂ કરતા પહેલા આપને વિનંતી છે કે જો વિડીયો થોડો પણ પસંદ આવે અથવા તમારા જીવનમાં ઉપયોગી લાગે તો એક લાઇક ચોક્કસ કરી દેજો અને હોલિકાના દુષ્પ્રભાવથી બચવા માટે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો, જય શ્રી હરિ વિષ્ણુ. ભગવાન વિષ્ણુ તમારા તમામ સંકટોથી રક્ષા કરશે, કારણ કે અહીં તમને જે જાણકારી આપવામાં આવે છે તે બિલકુલ જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગના આધારે જણાવીએ છીએ કે કઈ તિથિ ક્યારે છે, વ્રત વગેરે ક્યારે કરવું, શું વિધિ છે, શું નિયમ છે અને કઈ ભૂલ નથી કરવાની. જો તમે તમામ વ્રત અને તહેવારોની સાચી શાસ્ત્રીય જાણકારી મેળવતા રહેવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. તો ચાલો ભક્તો, તમારી પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને જાણકારી આરંભ કરીએ. ભક્તો, જેમ કે તમે સૌ જાણતા હશો કે હોલિકા દહનનો તહેવાર ફાગણ માસની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. તો સૌથી પહેલા એ જાણી લઈએ કે હોલિકા દહન શા માટે કરવામાં આવે છે, તેની પાછળનું કારણ શું છે. હિન્દુ ધર્મમાં આ ખૂબ જ પવિત્ર તહેવાર છે. હોલિકા દહનનું પર્વ માત્ર એક પૌરાણિક કથા સુધી સીમિત નથી, પરંતુ તે સનાતન ધર્મની ગહન આધ્યાત્મિક પરંપરા, નૈતિક મૂલ્યો અને સામાજિક ચેતનાનું જીવંત પ્રતીક છે. આ ઉત્સવ ફાગણ પૂર્ણિમાની રાત્રિએ મનાવવામાં આવે છે અને તેના મૂળમાં ભક્ત પ્રહલાદ, અસુરરાજ હિરણ્યકશ્યપ અને હોલિકાની કથા રહેલી છે. હિરણ્યકશ્યપ અહંકાર અને અધર્મનું પ્રતીક હતો, જેણે પોતાની શક્તિના મદમાં પોતાને ઈશ્વર જાહેર કરી દીધો હતો અને પોતાના રાજ્યમાં ભગવાન વિષ્ણુની ભક્તિ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ અટલ શ્રદ્ધા અને સાચી ભક્તિનું પ્રતીક બની રહ્યો. જ્યારે અત્યાચાર પોતાની સીમા વટાવી ગયો ત્યારે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા, જેને અગ્નિથી ન બળવાનું વરદાન પ્રાપ્ત હતું, તેને આદેશ આપ્યો કે તે પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસે, જેથી તેનું મૃત્યુ થઈ જાય. પરંતુ ઈશ્વરની કૃપા અને સાચી ભક્તિની શક્તિને કારણે પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા પોતે અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. આ ઘટનાએ એ સિદ્ધ કરી દીધું કે વરદાન, શક્તિ અને અહંકાર પણ ધર્મ અને સત્યની સામે ટકી શકતા નથી. હોલિકા દહન આ જ દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં મનાવવામાં આવે છે, જે સંદેશ આપે છે કે બુરાઈ ગમે તેટલી પ્રભાવશાળી કેમ ન લાગે, અંતે તેનો પરાજય નિશ્ચિત છે. આ પર્વ આપણને આપણી અંદર જોવાની પ્રેરણા આપે છે. આપણા મનમાં છુપાયેલા ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, અહંકાર અને નકારાત્મક વિચારો જ વાસ્તવિક હોલિકા છે, જેને આપણે જ્ઞાન અને સત્કર્મોની અગ્નિમાં સમર્પિત કરવા જોઈએ. જ્યારે લોકો સામૂહિક રીતે લાકડા અને છાણા એકઠા કરી અગ્નિ પ્રગટાવે છે તો તે માત્ર એક પરંપરા નથી હોતી, પરંતુ તે પ્રતીક હોય છે ખરાબ સંસ્કારોના દહનનું અને નવા જીવનની શરૂઆતનું.
સામાજિક દ્રષ્ટિએ પણ હોલિકા દહન અત્યંત મહત્વપૂર્ણ છે. આ પર્વ સમાજમાં એકતા, ભાઈચારો અને સદ્ભાવને મજબૂત કરે છે. લોકો પોતાના મતભેદો ભૂલીને એક સાથે એકઠા થાય છે, અગ્નિની પરિક્રમા કરે છે અને પરિવાર તથા સમાજની સુખ સમૃદ્ધિની કામના કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં આ નવી ફસલના આગમન અને કૃષિ સમૃદ્ધિ સાથે પણ જોડાયેલું છે. આધ્યાત્મિક રીતે આ પર્વ આપણને વિશ્વાસ અપાવે છે કે ઈશ્વર હંમેશા ધર્મના પક્ષમાં ઊભા હોય છે અને સાચા ભક્તોની રક્ષા અવશ્ય કરે છે. આ પ્રકારે હોલિકા દહન માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ આત્મશુદ્ધિ, નૈતિક સાહસ અને સકારાત્મક પરિવર્તનનું મહાપર્વ છે. ચાલો ભક્તો, હવે આપણે શાસ્ત્રો દ્વારા હોલિકા દહનના જે 3 નિયમો બતાવવામાં આવ્યા છે તેના વિશે જાણીએ. ત્યારબાદ અમે તમને સાચી તારીખ, ટાઈમ અને શુભ મુહૂર્ત વિશે જણાવીશું અને પછી પૂજા વિધિ વિશે વાત કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયો અધૂરો છોડીને ન જતા, અન્યથા તમે આટલી જ્ઞાનવર્ધક જાણકારી ગુમાવી શકો છો. ભક્તો, આ વર્ષની જે પૂર્ણિમા છે તે 2 તારીખે શરૂ થઈ રહી છે. 2 માર્ચે પૂર્ણિમા સાંજે 5:55 શરૂ થશે અને 3 તારીખે તે 5:07 સમાપ્ત થશે. એવામાં પ્રદોષ વ્યાપીની પૂર્ણિમા હોવી જોઈએ. આ હોલિકા દહન માટેની પહેલી શરત છે. પ્રદોષ વ્યાપીની પૂર્ણિમા માત્ર 2 તારીખે જ મળી રહી છે. 3 તારીખે તો પૂર્ણિમા 5:07 જ સમાપ્ત થઈ જશે, એટલે તે પ્રદોષ કાળમાં નથી જતી. તેથી 2 તારીખે પૂર્ણિમા પ્રદોષ વ્યાપીની છે. હવે 2 તારીખે મુશ્કેલી એ છે કે ભદ્રા છે. 2 તારીખે સાંજે 5:55 થી જ ભદ્રા પણ શરૂ થઈ જશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે પૂર્ણિમાના દિવસે ચોથા પ્રહરમાં ભદ્રા હોવાની જ છે. તો હવે પ્રશ્ન એ છે કે ભદ્રા છે તો દહન કેવી રીતે કરવું, અને બીજા દિવસે સવારે 5:31 સુધી ભદ્રા છે. સારું, જો તમે 3 તારીખનું વિચારો તો 3 તારીખે મુશ્કેલી એ છે કે ગ્રહણ છે. ગ્રહણ ભારતીય સમય અનુસાર 3:20 શરૂ થઈ જશે. શાસ્ત્રના 3 નિયમો છે જે મુખ્ય માનવામાં આવે છે. હોલિકા દહનમાં પ્રદોષ વ્યાપીની પૂર્ણિમા લેવી જોઈએ. જો પ્રદોષમાં ભદ્રા હોય તો ભદ્રાના મુખનો ત્યાગ કરીને પ્રદોષ વેળામાં દહન કરવું જોઈએ. જો બીજા દિવસે પ્રદોષ સમયે પૂર્ણિમા ન હોય અને ચંદ્રગ્રહણ હોય તો તેવા સંજોગોમાં પ્રથમ દિવસે જ ભદ્રા પૂંછમાં હોલિકા દહન કરી દેવું જોઈએ. આ વર્ષે 2 માર્ચે પ્રદોષ વ્યાપીની પૂર્ણિમા છે અને ભદ્રા પણ છે, પણ બીજા દિવસે ગ્રહણ છે અને પૂર્ણિમા વહેલી પૂરી થાય છે. આવી સ્થિતિમાં શાસ્ત્રોનો સ્પષ્ટ નિર્દેશ છે કે ગ્રહણના દિવસે તો કોઈ પણ સંજોગોમાં દહન ન થઈ શકે. તેથી તમારે પ્રથમ દિવસે એટલે કે 2 માર્ચે જ ભદ્રાના પૂંછ કાળમાં હોલિકા દહન કરવું જોઈએ. તો હોલિકા દહન ક્યારે કરવું? તમે 2 માર્ચની સાંજે 6:30 થી 8:30 ની વચ્ચે દહન કરી શકો છો. આમાં પણ જો અતિ શ્રેષ્ઠ સમયની વાત કરીએ તો 7:35 થી 8:31 નો સમય શ્રેષ્ઠતમ છે, કારણ કે ત્યારે ભદ્રા પૂંછ મુહૂર્ત રહેશે. બીજો વિકલ્પ એ છે કે જ્યારે ભદ્રા સવારે 5:31 સમાપ્ત થાય ત્યારે સૂર્યોદય પહેલા એટલે કે 5:32 થી 6:30 વચ્ચે કરી લો. આ પણ ઉત્તમ રહેશે. હોલિકા દહનની પૂજા અત્યંત શ્રદ્ધા અને શુદ્ધતા સાથે કરવી જોઈએ. ફાગણ પૂર્ણિમાની રાત્રિએ શુભ મુહૂર્ત જોઈને સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો. લાકડા, છાણા અને સૂકી ડાળીઓથી હોલિકા બનાવો. પૂજામાં રોલી, અક્ષત, ફૂલ, નારિયેળ, ગોળ, ધાણી, ખજૂર અને નવી ફસલના દાણા અર્પણ કરો. કાચા સૂતરથી હોલિકાની પરિક્રમા કરો. સાવચેતી એ રાખવી કે ભદ્રાકાળના મુખ સમયમાં દહન ન કરવું. પર્યાવરણનું ધ્યાન રાખવું અને પ્લાસ્ટિક કે કેમિકલ જેવી વસ્તુઓ અગ્નિમાં ન નાખવી. વર્ષ 2026માં હોળીના અવસરે 3 માર્ચે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. તે બપોરે 3:20 થી સાંજે 6:46 સુધી રહેશે. જ્યોતિષ માન્યતા મુજબ સૂતકકાળ 9 કલાક પહેલાથી જ શરૂ થઈ જશે. તેથી તે દિવસે શુભ કાર્ય, પૂજા કે રંગોથી રમવાનું ટાળવું જોઈએ. રંગોવાળી હોળી, ધૂળેટી તેના બીજા દિવસે એટલે કે 4 માર્ચ 2026ના રોજ મનાવવામાં આવશે. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે હોળી પહેલા આ એક વસ્તુ ઘરે લઈ આવશો તો તમારું ભાગ્ય બદલાઈ જશે. હોળી આવતા પહેલા તમારા ઘરમાં લઈ આવો એક પીળી કોડી. જી હા મિત્રો, સફેદ કોડી નથી લાવવાની. ધ્યાનથી સાંભળજો. તમારે પીળી કોડી લાવવાની છે, જેને કોડીનો શંખ પણ કહેવામાં આવે છે. આ કોડી તમને કોઈ પણ પૂજા સામગ્રીની દુકાને ખૂબ ઓછી કિંમતમાં મળી જશે. આની કિંમત કોઈ લાખો કરોડો રૂપિયા નથી,
માત્ર 10 થી 15 રૂપિયામાં તમને મળી જશે. જુઓ, કોડી સાધારણ લાગે છે, પણ તેનું આધ્યાત્મિક મહત્વ ખૂબ મોટું છે. માન્યતા છે મિત્રો કે કોડી સાક્ષાત માતા લક્ષ્મી સાથે સંબંધ ધરાવે છે. કોડીને માતા લક્ષ્મીનું જ રૂપ કહેવામાં આવે છે. કેમ? કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને તેમાંથી દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા, ત્યારે સમુદ્રમાંથી કોડીઓ પણ નીકળી હતી. એટલે જ કોડીને ધન અને સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે. એટલે જ તો જ્યારે દિવાળીની પૂજા થાય છે ત્યારે તેમાં કોડીનો પ્રયોગ કરવામાં આવે છે. ભગવાન શિવ પાસે પણ કોડી અર્પણ કરવામાં આવે છે, જેથી ઘરમાં સુખ શાંતિ રહે. તો હોળી આવતા પહેલા તમારે એક પીળી કોડી લાવવાની છે. જ્યારે તમે હોળી પહેલા આ નાની કોડી ઘરે લાવો છો ત્યારે તમે ખરેખર તમારા ઘરમાં ધનની ઉર્જાને આમંત્રણ આપો છો. હવે ધનની ઉર્જા શું છે? એ છે માતા લક્ષ્મી અને કુબેરદેવ. પરંતુ તેને લાવવાની પણ એક રીત છે. હોળીથી 4 કે 5 દિવસ પહેલા કોઈ પણ શુભ દિવસ પસંદ કરી લો, જેમ કે સોમવાર, બુધવાર કે ગુરુવાર. આ 3 દિવસ ખૂબ શુભ મનાય છે. શુભ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો અને મન શાંત રાખો. દુકાને જતી વખતે મન હી મન માતા લક્ષ્મીનું નામ લેતા જાઓ, જય મા લક્ષ્મી. હવે જુઓ, કોડી ખરીદતી વખતે વધારે ભાવતાલ ન કરવો. જે કિંમત દુકાનદાર કહે તે પ્રેમથી આપી દો. ઘરે લાવીને સૌથી પહેલા તેને ગંગાજળ કે સાફ પાણીથી ધોઈ લો, કારણ કે ગંગાજળ પવિત્ર છે. ત્યારબાદ એક સાફ પીળા કે લાલ રંગના કપડા પર તે કોડીને રાખી દો. હવે શું કરવું? જ્યારે હોળી આવે તેના 1 દિવસ પહેલા સાંજે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. જો શક્ય હોય તો ગાયના ઘીનો દીવો પ્રગટાવો. કોડીને હાથમાં લઈ માતા લક્ષ્મીનું નામ 11 વાર લો, જય મા લક્ષ્મી, જય મા લક્ષ્મી. ત્યારબાદ તે કોડીને તમારા ઘરની તિજોરી, કબાટ કે જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દો. અને આ કામ કરતી વખતે એક વાત જરૂર બોલજો, હે માતા લક્ષ્મી, જેમાં કોડી મારા ઘરે આવી છે તેમ જ ધન અને સુખ મારા ઘરમાં સ્થાયી રીતે વસી જાય. બસ આટલો જ ઉપાય છે. હવે જુઓ, આ ઉપાય કેવી રીતે કામ કરે છે. આ ઉપાય તમારે ચૂપચાપ કરવાનો છે, કોઈને કહેવાનું નથી, કોઈ પાડોશી કે સંબંધીને પણ નહીં. આ વસ્તુ ઉર્જાની છે. જ્યારે તમે શ્રદ્ધાથી કોઈ વસ્તુ લાવો છો તો તમારું મન સકારાત્મક બને છે, અને જ્યારે મન સકારાત્મક હોય ત્યારે કામ સફળ થાય છે. આ ઉપાય કરવાથી હું એમ નથી કહેતો કે તમે રાતોરાત કરોડપતિ બની જશો, પણ આ ઉપાય તમારા જીવનની દિશા બદલી શકે છે. સાવચેતી એ રાખવાની છે કે કોડીને ક્યારેય જમીન પર નથી પડવા દેવાની. તેને હંમેશા લાલ કે પીળા કપડામાં જ રાખવી. તેને ગંદી જગ્યાએ ન રાખવી. વર્ષમાં એકવાર આગામી હોળી પર જૂની કોડીને વહેતા પાણીમાં પધરાવી દેવી અને નવી કોડી લાવવી. યાદ રાખજો, ઉપાયની સાથે કર્મ પણ બદલવા પડશે. સવારે વહેલા ઉઠો, મહેનત કરો. જો તમને આ જાણકારી ઉપયોગી અને માર્ગદર્શન આપનારી લાગી હોય તો વિનંતી છે કે વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો. સનાતન ધર્મ અને જ્યોતિષની સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અંતમાં કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા સાથે જય શ્રી હરિ અવશ્ય લખજો. વિડીયોના અંત સુધી બન્યા રહેવા માટે આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.